बमे रे हरिवर मूर्ति मरे પોથીના યજમાન સ્ટેજ પાસે પધારે. મારું મન પોથીના યજમાન કોરિયા બ્રધર્સ સ્ટેજ પાસે પધારે. મરે મારું મન બમે રે હરિવર મૂર્તિ મરે મારું મન બમે રે હરિવર મૂર્તિ મરે जय अंतरयामी
શ્વેતાયન શરણમ હરે મધ્ય શિખરની ગજા બોલે શ્વેતાયન શરણમ હરે મધ્ય શિખરની ગજા બોલે શ્વેતાયન શરણમ હરે અશ્વપટ સરોવર બોલે શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ હરે કંબરા લક્ષ્મી ગોપાળ નંદન શ્વેતાયન શરણમ હરે કંબરા શરણમ શ્વેતાયન શરણમ હરે શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંડળ બોલે શ્વેતાયન શરણમ હરે શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ હરે શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હે કંબરા ગોપાળ બાળ શ્વેતાયન બોલો ગોપાળ લાલ શ્વેતાયન બોલો હે કંબરા ગોપાળ લાલ શ્વેતાયન બોલો ગોપાળ લાલ શ્વેતાયન બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો 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 શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો હે કંબરા ગોપાળ ભૂમિને સ્પર્શે દંડવત પ્રણામ ચરણે અર્પું શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તે મને સાક્ષાત કૃષ્ણ યનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારત માહી પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધ્યા દિવ્યમ જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશને હૃદય ધરું બ્રહ્મે હૃદય ધારિયા નમો કરોડ રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત
શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળે ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમો નમઃ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમો નમઃ ઓમ શ્રી બાલકૃષ્ણ પ્રભુને નમો નમઃ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હરે મંગલાચરણના શ્લોકમાં જ મહારાજે આ દિવ્ય ભૂમિનો જે મહિમા એ મંગળાચરણમાં શ્લોક રૂપે ગાયો. એ વણથલી આ ફૂલવાડી ધામ આપણે ગઈકાલે થોડુંક ચરિત્ર એનો મહિમા ગાયો, અધૂરો જે આજે પૂરો કરીએ. ભગવાનનો મહિમા આ ફૂલવાડી ધામને વિશે આ વણથલી ધામમાં મહારાજે જે વિચરણ કરી, ભૂમિને પાવન કરી, ઘર ખેતર વાડી વૃક્ષ વેલી એ બગીચાઓ એ ભગવાને સર્વે વસ્તુઓને અંગીકાર કરી અને પાવન કરી દીધા. એવી જે આ પવિત્ર વનસ્થળી જામ વણથલી નામ પણ એને મહારાજે ફૂલવાડી પરમ ધામ આજે પ્રખ્યાત થઈ ગયું. ધન્ય છે ભક્તોને ભગવાનને કે આવા દિવ્ય ભૂમિમાં ભગવાને ભક્તોને લાભ આપ્યા છે. ગઈકાલે આપણે જોયું કે મહારાજને પધરામણી કરી અને ભક્તોએ વાતે ગાતે આ શેરીઓમાં ગલીઓમાં વાડી ખેતર ઘેર ઘેર પધરામણીઓ કરી મહારાજે મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી અને પોતાનો ચમત્કાર બતાવ્યો છે અને મૂર્તિમાં પોતાનું સાક્ષાતપણું બતાવ્યું છે. અરે બીજા ચમત્કારો પણ અનેક આ ભૂમિમાં પૂર્યા છે. અન્ય ધર્મના જેવા કે જૈન ધર્મના જે મોટા મોટા શ્રેષ્ઠીઓ એ મહારાજને પગે લાગી આવ્યા છે કે અમારા મંદિરના શિખરના કળશને માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારે મંદિરે આવો અને શિખરના કળશ ચડાવી દો. ત્યારે મહારાજે કહ્યું કે જાઓ એ શિખરને લાવો. મહારાજે પાણીની અંજલિ છાંટી પોતાનો હાથનો સ્પર્શ કરી અને એ શિખરને કહ્યું કે જાઓ, તમારે રહેવું છે કે પાછું આવવું છે? ત્યારે મહારાજે કીધું જાઓ, પાછા આવતા નહીં. આજે એ શિખરો આજે એ જૈન મંદિરોમાં પણ આજે યથાવત સાક્ષાત્કાર દર્શન આપે છે ભક્તોને. આવા અનેક બીજા ધર્મોને પણ મહારાજે ચમત્કારો બતાવી પોતાનું પ્રગટપણું સાબિત કર્યું છે. એવી આ દિવ્ય વનસ્થલી ભૂમિ આ ભક્તોને માટે મહારાજે સેવાને માટે પૂજવાને માટે આપી છે. અરે ભક્તો, થોડાક ચરિત્રની વાત કરું છું, આગળ સાંભળો. એ જ આપણે આ મહિમા કથા પિયુષનો મહિમા સાર છે. આ ભક્તો ફૂલવાડીની આ ભૂમિની જે સેવા કરી છે ને એના શાસ્ત્રોમાં નામ, ઇતિહાસમાં નામ લખાઈ ચૂક્યા છે. જેણે જેણે ભક્તોને આ મહારાજ આજની આ સભામાં મહાનુભાવો બેઠા છે એને હું મારા માવિત્રો, મારા વડીલો સમાન માની હું નતમસ્તક નમસ્કાર કરું છું. સભામાં બિરાજિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીઓ બિરાજમાન છે એને મારા મસ્તક નમન કરી હું નમન કરું છું કે આવા મહારાજના શ્રી હરિ શરણાગતિ મંડળના આચાર્ય મહારાજશ્રીઓ અને આવા લાડીલા મહામુક્તો આપણને મળ્યા છે. અને પુત્રોત્તર પેઢીને પણ આ ભક્તિનો વારસો બતાવી અને આપણને વધુને વધુ ભજન કેમ થાય અને અનંત જીવોનો મોક્ષ કેમ થાય એવું આ ફૂલવાડી ધામ આપણને મળ્યું છે. મહારાજ શેરીએ શેરીએ
ગલીએ ગલીએ વિચરણ કરતા કરતા ભક્તોને આશીર્વાદ આપે છે. કોઈ ભક્ત કહે કે મહારાજ મારે ઘેર પધારો, મહારાજ એને ઘેર જાય છે, વાડીએ ખેતરે જાય છે. મહારાજ એક વખત શ્રાવણ મહિનામાં કથા કરતા હતા ત્યારે એક સભા સ્ટેજમાં વ્યાસપીઠ ઉપર આપીને બેસીને મહારાજ કથા કરે છે અને મહારાજની એવી ગોપી ભક્તો હતી કે પોતાને વાડીએ ખેતરથી માથે ભારો રાખી અને આવે છે તો સામે એને રસ્તામાં મહારાજના દર્શન થાય છે કે મહારાજ તો વ્યાસપીઠ ઉપર કથા કરે છે અને ખેતરમાં અમને દર્શન આપે છે. આમ વિચાર કરતા કરતા આવે છે તો ગામની ભાગોળે ફૂલવાડીમાં મહારાજ કથા કરી રહ્યા છે. આવા ઘર ખેતરને વાડીએ વિચરી મહારાજે અનેક ભક્તોને દર્શન આપ્યા છે. આ વણથલીમાં આવા મહારાજના ચમત્કારો છે. એક સ્વરૂપે કથામાં બિરાજમાન છે અને બીજા સ્વરૂપે પ્રેમી ભક્તોને દર્શન કરવાને માટે પધાર્યા છે. આ મહારાજ સર્વ અવતારનો અવતારી એવા આપણને પ્રત્યક્ષ મળ્યા છે, આપણને સુલભ થયા છે. માટે આપણને મહારાજે કીધું તમારે માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહારાજે પોતાના મુક્ત ભક્તોને કહી દીધું કે તમારે ચમત્કારની પણ જરૂર નથી. તો આ ચમત્કાર વાપરે છે આવા મહાન મુક્તોના યોગ વડે કરીને આ મંડળમાં જે યોગપણાને પામ્યા છે, ભગવાનની ભક્તિપણાને પામ્યા છે, એને મહારાજ એની ભાવનાની પ્રમાણે, એની ભક્તિ પ્રમાણે, એની પાત્રતા પ્રમાણે મહારાજ આજે પણ દર્શન આપે છે ને આપે છે. આ પ્રત્યક્ષ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આજે આ શ્વેતાન શકમાં અખંડ વિચરી રહ્યા છે. આ મહારાજ આજે આપણે પ્રત્યક્ષપણે આ ભક્તોએ સ્વ અનુભવે ભગવાનને લાડ લડાવ્યા છે એ સભામાં વિરાજમાન છે. એના મુખ્યથી આપણે કહેલા આ ચરિત્રોને ગાઈએ છીએ. મારા તો ધન્ય ભાગ્ય છે કે મને આવા માવતર